ટેટ 2 અને ટેટ 1ની ભરતી થવાની છે, એ માટે તેની ગણતરી આ પ્રમાણે થશે. ટેટ 2 માટે ટેટ 2ની જે માર્કશીટ હોય એના 50%, ગ્રેજ્યુએશનની માર્કશીટના 20% અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેના 5%, અને જો પીટીસી કર્યું હોય અથવા તો બીએડ કર્યું હોય તો એના 25%. આ પ્રમાણે 100%ની ગણતરી થાય છે. તે જ રીતે ટેટ 1 માટે આ પ્રમાણે ગણતરી થાય છે. ટેટ 1ની માર્કશીટના ટેટ 1માં જે રિઝલ્ટ આવ્યું હોય એના 50%, એચએસસી એટલે કે 12માની માર્કશીટના 20%, ગ્રેજ્યુએશનના 5% અને પીટીસીના 25%. આ પ્રમાણે ટેટ 1ના માર્ક્સની ગણતરી થાય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર તેમજ શારીરિક અસશક્તતા અંગેનું પ્રમાણપત્ર, માજી સૈનિકનું પ્રમાણપત્ર, 12માની માર્કશીટ, એચએસસીનું ટ્રાયલ સર્ટિફિકેટ, ટેટ 2ની માર્કશીટ, સ્નાતક માર્કશીટ, સ્નાતક ટ્રાયલ સર્ટિફિકેટ, બીએડ, પીટીસી અથવા તો ડિપ્લોમા કરેલ માર્કશીટ, તેની ટ્રાયલ સર્ટિફિકેટ તેમજ એનસીટીઈ માન્યતાનું પ્રમાણપત્ર, અનુસ્નાતક માર્કશીટ, અનુસ્નાતક ટ્રાયલ સર્ટિફિકેટ તેમજ ડિગ્રી સર્ટિફિકેટની જરૂરિયાત રહેશે.